હવે પૈસા મળે પણ માલ કડક થઈ માલ કડક થઈ ગયો પેલા શું થઈ ગયું અરે કઈ થયું શું થયું થાય તો કહેતા અવળું થયું અવળું અચ્છા આવું થઈ ગયું કઈ સરકાર તમારી હિસાબે સારી ચાલે હમણાં તો ભાજપ સરકાર સારી ચાલે છે અમારે બળદ છે હા સોરી બળદ છે મારું કામ બળદ જેવું છે ખબર નથી પડતી ગાય છે કે બળદ બળદ જોરદાર છે સાહેબ એમ એટલે શું છે જોરદાર મને કોને જરા સમજાવો ને એટલે બળદ ચાલવામાં દેખાવામાં એવું તેવું સારું છે એમ 50,000 50,000 અલા 50,000 નો બળદ તમારી મૂછો બહુ શાનદાર છે યાર કાકા ક્યાં વાત હે જમાવટના પાટિયા છે જો મને બી તમારી જો શરમ આવે છે હા 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 શરમ જતી રહી બસ ગઈ શરમ જતી રહી તો આ જે તળાવ તમે જોઈ રહ્યા છો એ તળાવ જરા ખાસ છે ખાસ એટલા માટે કેમ કે દાહોદમાં ઔરંગઝેબનો જન્મ થયો હતો અને ઔરંગઝેબે એક રાતમાં આ તળાવ ખોદાવ્યું હોવાનું કહેવાય છે ભાઈ તો દાહોદ એ એવો જિલ્લો છે કે જ્યાં સૂર્યની સૌથી પહેલું કિરણ અહીંયા માથા પર પડે છે અત્યારે ધોમધોકતો તડકો જેવા તલક છે બપોરે 1 વાગી ગયો છે પણ મોટે ભાગે લોકો એને સૂર્યનો પ્રદેશ કહે છે તો દાહોદમાં અનેક વિશેષતાઓ છે પણ એ વિશેષતાઓ શું છે આદિવાસીઓનો આ જિલ્લો છે બહુમતી ધરાવતો લોકો સાથે આપણે વાત કરીને જાણવાનું છે કે ખરેખર અહીંયા શું મજા છે અહીંયા પશુ બજાર ભરાય છે દર અઠવાડિયે એની પણ એક અલગ મજા છે અને સાથે સાથે અહીંના લોકોની પરંપરા વિશેષતાઓ બધું જ જાણીશું ચલો મારી સાથે કરો ભાઈ ભાઈ અરે 1 મિનિટ આ જો તો ખરા યાર हाँ वाह भाई वाह क्या बात है तीर ने कामठा રામાયણમાં જોયું તું મેં છેલ્લે તીર કામઠું છે કે અત્યારે જોવા મળ્યું છે પણ આ શેના માટે આ તીર કામઠા કોણ લઈ જાય તમારું આપણામાં બીજા કોઈ બી વાપરવા એને વાપરીને શું કરે ક્યાં વાપરે કોની પર વાપરે શું કરવા શોખમાં ઘેર શોખમાં લઈ જાય થોકમાં લઈ જાય પણ કરશે શું એનું ખબર નહીં આપણને અચ્છા ખરીદનારા બી અહીંયા હાજર છે આયરા લો જો બાણ પકડીને ઉભેલા છે આ ક્યાં લઈ જાય તીર કામઠા તમે ખાલી ઘરે અમારા ઘરે જ લઈ જાય છીએ અમારા બાપ દાદાથી શું છે કે આ ચાલતો હોય એટલે એના માટે આપણે શું છે કે શોખથી એમ લઈ જાય તે ઘરમાં લઈ જાય ને કોને મારવાના કોને મારવેના તો એવું છે કે કોઈ મારવેના નથી પણ શું છે કે અમારો શોખ છે પરંપરા છે એટલે અમારે લઈ જવા પડે અચ્છા આદિવાસી પરંપરા પ્રમાણે લઈ જવાના વાપરવાના નથી ઓકે વાપરવાના નથી હો ભાઈ આ આપણે હાટ બજારમાં આવી ગયા છે આ બજાર અલગ પ્રકારનું છે રોજ કરતા રોજિંદા કરતા તમે જુઓ બકરી છે અહીંયા ગાય ભેંસ હજી દેખાઈ નથી પણ છે ખરી આ મરઘી છે મરઘા છે બકરા છે આ તો મને ખબર છે આ જો આ બધાનું વેચાણ થાય છે આવો ઇન્ટરેસ્ટિંગ લાગે છે જરા નવું લાગે છે કેવી રીતના ભાવ બોલાય છે શું થાય છે એ બી ખબર પડે આપણને પેલી બાજુ આવો શું કાકા આ શું છે ગાય વેચવાની હોય છે હા વેસવીની બળદ હે બળદ છે હા સોરી બળદ છે મારું કામ બળદ જેવું છે ખબર નથી પડતી ગાય છે કે બળદ હા બળદ કેટલા રૂપિયામાં વેચાય ને કેવી રીતના વેચાય હા તે 20,000 થાય જાય 25,000 થાય 30,000 થાય અચ્છા એની કિંમત કેવી રીતે નક્કી થાય હોય કે આ કિંમત આપણે 2 માણસ ભેગા થાય તે તમારું અમારું બધાનું સેટિંગ થઈ જાય તે કિંમત હરકી થઈ જાય અચ્છા હવે સેટિંગમાં આપણે ધારો કે આ લઈ જવો છે તો એ શું કરવાનું કેટલા રૂપિયામાં આપો ચાલો બોલો હા 15,000 કે 16,000 રૂપિયામાં આપી દેવાનું પછી હું ભાવતાલ કરાવી શકું ને કે ભાઈ ચાલો મને 12,000માં આપો તો હા તો ગમતો આવે તો આપી દેવાનું હોય ગમતો હોય તો આપી દેવાનું આપણે કેટલામાં લેવું છે ભાવ બોલો યાર જલ્દી ખબર પડે 12માં લઈ લેવો છે 12માં આપશો 12માં આપી દેવાના આપી દેવાનું ચલો આની પર બેસીને સવાર ચલો 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 હા આવો જો તમારી મૂછો બહુ શાનદાર છે યાર કાકા ક્યાં બાત હે જમાવટના પાટિયા છે જો
શું લેવા આવ્યા છે અહીંયા? અમે તો ખાલી ગાઢ દેખવા ખાલી આવ્યા છો? બાળવા આવ્યા, એટલે શું કરવા? હાથ દેખવા આવ્યા. દેખવા આયા? હા, ખાલી દેખવા આયા છે મારી જેમ? હે, હાલો કઈ નહીં, દેખો દેખો. આમની પાઘડી જુઓ. શું કરવાનું, શું કામ છે? તમારી પાઘડીમાં જે આ નીકળ્યું છે પીછું, એ બહુ જોરદાર છે. તમે અહીંયા શું કામ આવ્યા તમે? તમે હા, બજાર ચાલે છે એને દેખવા માટે આવ્યા છે. હા, આ બધું ફરી જાઓ. હા બસ, બજારને દેખવા આવ્યા તો ખરીદવાનું નથી કંઈ આપણે? શું ખરીદવાનું? આ બળદ યા, બીજું તો શું ખરીદવા છે? ખરીદવા જાય, હવે વરસાદનો ટાઈમ છે એટલે ખરીદવા પડે. હે ને, કેટલામાં ખરીદશો? 15,000, 20,000, 25,000. હે, જોરદાર. જો આ જુગલ જોડી આવે છે, 2 જણા જોડીમાં જ છે. લો, ત્રીજી જોડી થઈ ગઈ આપણી. 3 જણા. કાલે જ આવેલા છે. તમે ક્યાં ચાલ્યા? અમે તો આ લીમડીમાં જ. લીમડીમાં? તમે શું કામ આવ્યા અહીંયા? તમે શું કામ આવ્યા? હા, તમે અહીંયા મતદાન કરો કે નહીં કરવાના ને તમારે? કોણ નેતા કોણ છે અહીંયા? નેતા તો હમણાં કોઈ કહેવાતો નથી. તમને ખબર છે? ના, અમને ખબર નથી. હા, તો સાંભળો તો ખરા. તમે નેતાઓમાં કોને ઓળખો છો આપણા દેશમાં? અમે હમણાં આજ અત્યારમાં કોઈ નથી ઓળખતા. રાહુલ ગાંધી કે મોદી? રાહુલ ગાંધી. મોદી ના, મોદી નહીં, એ હાલો ખાઈ ગયો. બોલો યાર, તમે કોને ઓળખો છો નેતામાં? રાહુલ ને? અચ્છા, કેટલા વર્ષોથી ઓળખો છો? ઘણા વર્ષો થયા. હે, અહીંયા લોકલ નેતાને ખબર? લોકલ નેતા કોણ છે? ડૉક્ટર પ્રભાબેન છે. હા, પ્રભાબેન ખરી ને. ખરી ને? અને પેલા જસવંત ભાભોર છે ભાજપમાં. એમ બી વળખ છે. કયો બળદની વાત કરો છો? પેલા લાલ બળદ. હા, લાલ બળદની વાત કરી. એમાં શું છે? કઈ નથી ગયા. બળદ જોરદાર છે સાહેબ. એમ? એટલે શું છે જોરદારમાં, મને કહો ને, જરા સમજાવો ને. એટલે બળદ ચાલવામાં દેખાવામાં એવું તેવું સારું છે એમ. આપણને એવું ખબર પડી જાય કે કેટલો ચાલશે બળદ? હા, ખબર પડી જાય ને સાહેબ, અમે ખેડૂત ખરા ને. અચ્છા, કેવી રીતે ખબર પડે? એટલે ચાલવામાં એની રણીથી કીધે કે બળદ કે ચાલશે કેવી રીતે, શું છે. આપણે પકડી એટલે માલ પકડે એટલે હે. બળદને લઈ જાય એટલે આપણે આગળ ચાલો, બળદ ને આગળ કરીએ એટલે આગળ ચાલી ગયો એટલે ચાલી જવું જોઈએ. ઓકે, તો મને એ કહો કે આમ આપણા નેતાઓ અને સરકાર બને તો આપણને એ ખબર પડી જાય કે આ કેવું ચાલશે સરકાર, એવું આપણને આગળથી ખબર પડે? હા, ખબર પડે ને, કેમ નહીં ચાલે. સરકાર બને એટલે સરકાર એવું નથી કે આ સરકાર ચાલતી હતી ને બીજી નવી બને તો નહીં ચાલાડે. સરકાર ચાલે છે એ ચાલે છે, બીજી નવી આવે એ બી ચાલાડવાની જ કે. હા, ચાલે છે. ચાલે છે ને સાહેબ. એ જોઈને આપણને ખબર પડી જાય કે આ સરકાર ચાલશે પેલા વડદની જેમ, બધું ખબર પડી જાય આપણને? પડી જાય ને સાહેબ, કેમ નહીં પડે. હે ને? પડી જાય ને. ઓકે. હા, તમે બી કઈ સરસ બોલતા હતા. હા, એવી રીતે જ અમે હા કહ્યા હા, કે ચાલવાનું જ છે. કેમ કે સરકાર આ સરકાર ચાલવાની, પેલી સરકાર હોય તો ચાલવાની જ છે. ના, બધી સરકાર નહીં, બધા બળદ સરખા ના હોય, તેવી રીતના બધી સરકાર બી સરખી ના હોય. થોડી બદલો પડી જાય. હા, તો કઈ સરકાર તમારા હિસાબે સારી ચાલે? હમણાં તો ભાજપ સરકાર સારી ચાલે છે અમારે. ઓકે, એમને લાગે છે કે ભાજપ સરકાર સારી ચાલે છે અને ચાલશે એવું લાગે છે એમને. બરાબર. શું થઈ ગયું? હા, થયું. થઈ ગયું કીધું, થઈ ગયું. પેલા શું થઈ ગયું? અરે કઈક થયું. શું થયું થાય તો કહેતા ને. અવળું થયું, અવળું. અચ્છા, આવું થઈ ગયું. અલા, શું તમે ઉભા રહો, શું કરવા આવ્યા છો અહીંયા? અમે વેપાર કરવા આવ્યા, દોઢ આખરનો. દોઢ આખરનો શું વેપાર કર્યો તમે અત્યાર સુધીમાં? અત્યાર સુધી કરો કઈ કહે, હજુ બેઠા આરામ કરીએ. ખેડૂત માટે બળદ લેવાનો છે, બીજું કઈ નથી કરવાનું. હા. આ ખેડૂતોનો પશુ પક્ષી છે, એટલે આ ખેડૂત માટે જ જઈ રહ્યું કે હા, 15,000 में બળદ બેસા છે. વેચવાનો છે. હા, તો ખરીદી તમે શું જોઈને કરો? શું જોઈએ? એને હાલન ચાલન દેખવાનું, હળે જોડવાનો, એટલે એને હા, એના ટોટલ લંગડો હિસાબથી દેખવાનો. અમે મૂકીએ. હા, અચ્છા. તો તમે એવી રીતના નેતાઓને પસંદ કરો, મત આપો, તો શું જોઈને મત આપો? કામ ગીરી કરે એને મત હા, આપીએ, કામ બીજું કરે કઈ. મત આપીશું. તે કોણ કામગીરી કરે છે? એ મોટો થાય એ બોલો. સરકાર મોદી સરકાર કરેગા તો કરું ને. તમને શું લાગે છે કઈ સરકાર કામ કરે છે? કામ કરે એ અમે કઈ જોવા રહ્યા, એના મહેતા પાછા કાઢેલા એ જ કામ કરે. એમ? હા, અચ્છા, એવું ને? હા, તમને કઈક મોટે સાહેબ મોકલે હે, તમે એના કામ કરવા આયા ને, તમારથી પાછો બીજે મોકલો, તમે પાછો બીજાને. એવું મેં અહીં નાતો આવે તો અમે કઈક થાય. નાતો આવે. શું કહેવા માંગે છે કવિ કઈ ખબર પડતી નથી. હા. ક્યાંથી આવ્યા એમ કહું છું? દાદા હે ને? સારું. ધંધા માટે શેનો ધંધો? આ બધો લેવા તો એ તમારો વેચવાનો કે લેવાનો છે? લેવાનો છે. કેટલા સુધીમાં લેવાનો છે બોલો, આપણે ભાવ કરાવી દઈએ. 50. હે? 50. 50,000? આવ 50,000? આવ
અલા 50,000 નો બળદ ક્યાં ચાલ્યા દોરડા કૂદતા કૂદતા? हाँ दौड़ा कुत्ता कुत्ता ક્યાં આવ્યા દોરડા કૂદતા કૂદતા? मोदी जी चल रहे हैं हेलो હે हाँ હલો हेलो હલો मोदी जी विकास के मामले में હલો હલો हेलो मोदी जी विकास के मामले में हाँ और ये इसका वोट कमल पे फुट पर देना है मोदी जी फिक्स योजना पे है और 105 सीटों आनी चाहिए कंप्लीट 105 ક્યાંથી ફિગર લઈ આવ્યા? हाँ આંકડો ક્યાંથી લઈ આવ્યા 105 નો? કોઈ બી આંકડો બોલી દેવાનો, શું કેવું છે? हाँ હે ને? हाँ ચાલો સ્માઇલ્સ ઉપર જઈએ, ફરી એકવાર સ્માઇલ મસ્ત કરો. એ હા હાય 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 હાય. શું કરો છો અહીંયા? શેના માટે આવ્યા? અમે બળદની ખરીદી માટે તો કરી નાખ્યો? ના અત્યારે હમણાં જ આવ્યા છે. ઓકે, શું જોઈને ખરીદી કરશો તમે? આ જે હાટ ભરાયું છે બધા બળદો ઊભા છે, હમ અમને જે યોગ્ય લાગે બળદ એવું ખરીદવા જેવું છે હમ એ પ્રમાણે અમે ખરીદી કરતા હોઈએ છીએ. તો બળદ ખરીદો ત્યારે શું વસ્તુ ધ્યાનમાં રાખવી પડે? આ દેખવું પડે આ માહોલ કેવો છે અહીંયા લોકોનો, પછી શું ભાવ ચાલે છે અહીંયા હાટમાં, હમ પછી આ જે બળદો બધા બાંધેલા છે હમ. નાના બળદને એ પ્રમાણે કિંમત હોય, મોટા બળદને એ પ્રમાણે કિંમત હોય, એ પ્રમાણે બધી અલગ અલગ કિંમત હોય. ઓકે, તો એવી રીતના તમે જ્યારે સરકારને પસંદ કરો ત્યારે શું ધ્યાનમાં રાખો? સરકારે પસંદ કરીએ ત્યારે આપણે દેખવું પડે, અમે સરકારના કામો દેખવા પડે પહેલા હા કે સરકારે જે ભવિષ્યમાં કામો કેવા કરવાના છે ને, આપણે ભૂતકાળમાં કેવા કામો કર્યા છે એ લોકોએ, એ અમારે ધ્યાને રાખીને વોટિંગ કરવું પડે છે. અચ્છા, તો કઈ સરકારે શું કામ કર્યા છે, અથવા તો કોંગ્રેસે શું કર્યું છે અને ભાજપે શું કર્યું છે? સરકારે તો આમ તો કામ સારું કર્યું છે અત્યારે. જો આ બાજુ તમે આમ જ રહો, આમ જ રહો. અરે આવતો અહીંયા આવતો. હા તમે અરે શર્મા આવતા આવે છે ને, જો આમ કરીને આમ ઓળી લેવાનું. બોલો. શરમ જતી રહી હે? घूंघट निकाल दो, शर्म चली जाएगी. हाँ, ક્યાંથી આવ્યા તમે? हम घाटोल साइड से किस लिए आए हैं? हम यहाँ बैलों का व्यापार करते हैं, पशु बैल दिए हम तो दिए हैं कि लिए हैं? दिए कितने में? 25 की जोड़, 60 की जोड़, 70 की जोड़. हाँ, तो ऐसे जोड़ में अच्छे बिकते हैं. जोड़ में अच्छे बिकते हैं. तो अभी सरकार भी आपको पता है, वो जोड़ वाली भी सरकार आती है और एक सिंगल सरकार आती है, तो कौन सी सरकार अच्छी? जोड़ वाली अच्छी हाँ, क्यों? अच्छी रहती है. वो काश्तकारी के लिए मिलती है, खेती बाड़ी के लिए. नहीं, सरकार कैसी जोड़ वाली चाहिए कि एक ही सरकार चाहिए? एक ही सरकार, क्यों? एक ही बैठी हुई है ठेर से. अच्छा, एक ही बैठी हुई इसके लिए हैं. तो ये जोड़ में फायदा है, बड़द की जोड़ में फायदा है, लेकिन सरकार एक ही होनी चाहिए, ऐसे है ना? अच्छा, ચલો, તો એમનું સરકાર વિશે આવું માનવું છે, બરાબર ને? હવે પાછું એકવાર પહેલો ને કરો. મને બી તમારી જો શરમ આવે, લાવો લાવો, મને બી તમારી જો શરમ આવે. આ હા હા, શરમ જતી રહી, બસ ગઈ શરમ જતી રહી. હા, તો આપણી જોડે બહુ સરસ મજાના આ વ્યક્તિત્વ એવા ઊભા છે. ઊભા છે એવું કહેવાનું, શું કહેવાનું? ઊભા છે, સરસ મજાના ઊભા છે. ક્યાં ઊભા છે? માર્કેટ અંદર માર્કેટની અંદર. હા, શેના માટે ઊભા છે? ઢોર બળદિયા માટે. આ તો નેતાઓ એમને લોકો માટે ઊભા રહે, તમે ઢોર બળદિયા માટે ઊભા રહી ગયા? હા, તો કોઈ બી ગ્રાહક આવે તો લાડજે બેલાડજે ઉધાર કરાવજે. હા આ તો વેપાર છે. હા, વેપાર છે. તમને શું લાગે છે સરકારે શું કરવું જોઈએ? વેપાર ધંધો વધારવા માટે શું કરવું જોઈએ? તો વધારવા કરવા માટે એવા હોંગા મોંઘાની વાતાવરણ ચાલતી હોય હા. તો આપો વાત કરી. હા, એટલે એમાં હમોવાળા ગ્રાહકને પોસાય તે લે, હા. હમોવાળા વેપારી પોસાય તો હાલે. તે પણ હવે લોકો પહેલા જેવી ખરીદી કરે છે તે? ના, ઓછી કરી. કેમ? પૈસા ઘટી ગયા? પૈસા ઘટી જા, લગાના ચાલે, વાતાવરણ બધી અલગ અલગ ચાલી ગઈ. તો પહેલાની સરકારમાં મોંઘવારી ઓછી હતી, અત્યારે વધારે છે? પહેલાની માં મોંઘવારી હસતી હતી પણ પૈસા નહીં મળતા. ને હવે હવે પૈસા મળે પણ માલ કડક થઈ ગયો. માલ કડક થઈ ગયો. માલ કડક. માલ કડક થઈ ગયો. ભાઈ, આને તમે ઓળખો છો? આ કોણ છે? બહુ અગત્યની વસ્તુ છે. આ કડકનાથ મરઘી છે અને એના વિશે એવું કહેવાય છે કે સૌથી મોંઘામાં મોંઘી મરઘી છે. એનું ઈંડું પણ એટલું બધું મોંઘું હોય છે કે એ બધાને પરવડે નહીં. ઘણા લોકો તો એવું કહે છે કે શાહરૂખ ખાન આના જ ઈંડા ખાય છે. બોલો, કરો વાત. આ કડકનાથના જરા જોઈ લો, કડકનાથને પાછળ એકવાર. હે
જો પેલા કડકનાથની બાજુમાં છે બેઠા છે, કોણ છે? તો તમારા હિસાબે કયા નેતા આને વિકાસને આગળ લઈ જઈ શકે? નરેન્દ્ર મોદી. ચાલો ભાઈ, આપણે બકરી લઈ લીધી છે, બરાબર છે, બકરી ખરીદી લીધી છે, આવીએ છીએ તમારી પાસે બકરી લઈને, તમારા ઘરે આવું છું. અલા કોની બકરી આવી ગઈ આપણા હાથમાં, કોઈ પકડાઈ દીધી છે. લો લો, આ તમારી બકરી છે ને? કેટલામાં લીધી? પકડજો બરાબર, હા ભાગી જશે. કેટલામાં લીધી? 3500. હવે શું કરશો એને? વેચવાની? અહીંથી લીધી, હવે પાછા વેચીશો? અચ્છા, તો એમાંથી પ્રોફિટ મળે? હા. અને તમે બીજું શું કામ કરો છો? ખેતીવાડી. તો બકરીને બીજું કંઈ કામ લાગે? બકરી ઘેર રાખે તો કામ લાગે જ ને. શું કામ લાગે? દૂધ ખાવા કામ લાગે, બધી રીતે કામ લાગે. અચ્છા, તો આપણી સરકાર કેવી રીતના કામ લાગે? સરકાર બી કામ લાગે ને આપણી સારી સરકાર. કેવી રીતે, શું કરે સરકાર? સરકાર આપણે જો માંગે એવું મળી શકે છે. સારી સરકાર આપે છે, શું આપે છે? લાભ આપે છે, ખેતીવાડીમાં લે બધું આપે. એટલે ફાયદાકારક, બકરી જેવો જ ફાયદો કરાવે સરકાર? હા, કરાવે જ નહીં.